હેલો ફ્રેન્ડ્સ, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે ફરી પાછા આપણે નવી રેસિપી લઈને આવી ગયા છે। એ રેસિપી આજે હું તમને એકદમ નવી રીતે એટલે કે મકાઈના થેપલા, આજે આપણે મકાઈ મેથીમાંથી થેપલા બનાવીશું। આ થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ હોય છે। તો એના થેપલા બનાવવા માટે આપણે સૌપ્રથમ તો લોટને બાંધી લેવાનો છે અને પછી આપણે તમે થેપલા બનાવીશું। તો ચાલો એના માટે થેપલા બનાવવા માટે 1 કપ આપણે મેથી લીધી છે અને અડધો કપ આપણે લીલા ધાણા લીધા છે। લીલા ધાણા અને 1 કપ આપણે મકાઈનો પીળો લોટ લીધો છે। આ થેપલા ખૂબ જ સરસ લાગે છે। અને પછી આપણે થોડો ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ। આપણે જે રૂટિનમાં રોટલી બનાવતા હોઈએ છીએ એ લોટ લીધો છે। તો ચાલો મસાલામાં અહીં આપણે 1 લીલું મરચું લીધું છે અને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે। અને પછી અહીંયા આપણે ખાટું દહીં લઈ લેવાનું છે। દહીંથી ખૂબ જ સરસ એવા પોચા અને ટેસ્ટી થેપલા બને છે। અને સાથે સૂકા મસાલામાં ધાણા પાવડર અને હળદર ચપટી, અને પછી આપણે અજમો લઈ લઈશું। અજમો પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે, તમે તમારા મનપસંદ તમે ઉમેરી શકો છો। અને અહીંયા આપણે થેપલાને ટેસ્ટી બનાવવા માટે 1 મૂળો લીધો છે। જો તમને મૂળો ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી, પણ મૂળાથી એટલા બધા થેપલા ટેસ્ટી લાગે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે। તો હવે મૂળો પણ આપણે છીણી લીધો છે। સાથે આપણે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। મીઠું લીધા પછી અહીંયા મેં 1 નંગ બાફેલો બટાકો લીધો છે। જો તમારે, અને બટાકાથી તો થેપલા પણ એકદમ ખૂબ પોચા અને ટેસ્ટી બને છે। તો અહીંયા બટાકો આપણે છીણી લીધો છે અને હવે આપણે લોટને બાંધી લેવાનો છે। અંદર લોટમાં આપણે પહેલાં જ સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે એમાં થોડું તેલ ઉમેરવાનું છે। તેલથી થોડું તમારે ઘી તેલનું બંનેનું તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ હવે આની અંદર તમારે જોઈને પાણી ઉમેરવું, એકદમ તમારો લોટ ઢીલો ના થઈ જાય। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને બાંધી, તો લોટ આપણો બંધાઈ ગયો છે અને થોડું આપણે ઉપર તેલ લગાવીને એને ચીકણો કરી લઈશું અને પછી આપણે થોડું થોડું પોષણ લઈ લઈશું અને એનો આપણે જે રોટલી પરાઠા જે વણતા હોય છે ને એ રીતે આપણે એને વણી લેવાનું છે। તો અહીંયા મેં કોરો લોટ લઈ લીધો છે આટામાં, અને આ રીતે લુઓ લઈને આપણે એને હલકા હાથે વણવાનું છે। અને આ જ્યારે આપણે લોટ બાંધીએ ને પરાઠાનો આજે મેથીનો, તો એમાં શું છે કે મકાઈના લોટમાં એકદમ એને આપણે તરત જ વણી લેવાના હોય છે, અને જો થોડીક વાર આપણે આ લોટને પડ્યો રાખીશું ને તો ઢીલો થઈ જશે। તો ચાલો હવે આપણે એને આ રીતે વણી લઈશું અને તમારી પાસે નાનું ડબ્બાનું ઢાંકણ હોય કે કોઈ પણ વાટકી હોય તો તમે એને આ રીતે શેપ આપીને બનાવીશું। આ રીતે એનું એકદમ આપણું કામ સહેલું થઈ જાય છે અને ઝડપી એવું બની જાય છે અને એનો દેખાવમાં પણ એક સરખા એવા લાગે છે। તો આ રીતે હવે આપણે બધા વણી લઈશું। તો ફરી પાછું હું તમને બીજો એક વણીને બતાવું છું। તો હવે ફરી પાછો સેમ આપણે એ જ પોષણ લઈ લઈશું, કોરો લોટ લગાવી દઈશું અને ફરી આપણે એને હલકા હલકા વેલણ આપણે એને આ રીતે વણતું જવાનું છે। બહુ વજન નથી આપવાનું, બહુ વજન આપવાથી હું તમારા થેપલા એકદમ ફાટી જશે, અને આ રીતે તમારે એને કિનારી બાંધતું જવું અને જોઈ શકો છો। હવે આપણે એને આ રીતે બધા વણી લે, જો તમારે એનો કોઈ કટોરીનો પણ શેપ નહીં આપવો પડે, અને સરસ રીતે તો બધા જ આ રીતે આપણે તૈયાર કરી લીધા છે। અને હવે આપણે તવી લઈ લઈશું, રોટલીનો તવો મેં લીધો છે અને એમાં આપણે તવી બહુ હલકી ગરમ કરેલી છે, બહુ ગરમ નહીં કરવી ને પછી આવું થોડું થોડું આપણે ઘી લગાવતા જવું અને બંને સાઈડ આપણે રોટલી જે શેકતા હોય પરાઠા રોટલી એ રીતે આપણે બંને સાઈડ શેકી લેવાનું છે। તો જોઈ શકો છો સરસ રીતે આ રીતે બધા જ બનાવી લેવાના છે। તો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બંને સાઈડ જો શેકાઈ ગયું છે ને ઘી બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા જઈશું, થોડું ઘી લગાવતા જઈશું। તો ફરી પાછો આપણે ફરી એક બીજો હું તમને બનાવીને બતાવું છું। તો આવી રીતે આપણે બધા જ બનાવી લેવાના છે। અને આ થેપલા જો તમે બહાર ગામ જતા હોય કે તમે કંઈ પણ જાત્રાએ જતા હોય તો આને તમે લઈ જઈ શકો છો, 2-3 દિવસ સુધી બગડતા નથી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે હવે આપણા, અને તમે ચા સાથે, નાસ્તા સાથે, અને જો તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો આ રીતે તમે પણ બનાવી શકો છો। તૈયાર છે આપણા મકાઈના થેપલા।
તો આ રીતે આપણે બધા જ થેપલા તૈયાર થઈ ગયા છે. આ થેપલાને તમે સ્ટોર પણ કરી શકો છો 1 કે 2 દિવસ, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી તો છે ને એકદમ પોચા. તો આ રીતે જો બનાવશો તો તમારા થેપલા હરેક વખતે એકદમ પોચા જ બનશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી. તો આને તમે ચા સાથે કે તમને સાંજના ટાઈમે તમને નાની મોટી જો ભૂખ હોય અને તમે ક્યારેક તમને રોટલી શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો પણ તમે આને આ રીતે બનાવી શકો છો અને ખાઈ શકો છો. તો આ રીતે તૈયાર છે આપણા ફ્રેન્ડ્સ મકાઈના પરાઠા. તો તમને રેસિપી ફ્રેન્ડ્સ જરૂર પસંદ આવી હશે. તો તમને મારા વિડીયો જો ગમતા હોય અને હજુ સુધી તમે લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું ફ્રેન્ડ, તો તમે શું છે કે મને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો શું છે ફરી નવી રેસિપી લઈને આવી ત્યાં સુધી તમને મારા વિડીયોનું તમને નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો અને કયા ગામમાંથી કયા શહેરમાંથી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવજો. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે.